નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયું છે? તો કાર્બોક્સિલિક એસિડની સાથે કોઈ વિદ્યુત ઋણ ગ્રુપ જોડાયેલું હોય તો એ કાર્બોક્સિલેટ આયનના ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે કાર્બોક્સિલેટ આયન એટલે કે સી ડબલ બોન્ડ ઓ માઇનસ. તો અહીંયા કોઈ વિદ્યુત ઋણ ગ્રુપ જોડાયેલું હોય, ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ, બરાબર, ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ જોડાયેલું હોય તો આ જે ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે એને આ ગ્રુપ છે એ સ્થાયી કરે છે, બરાબર, સ્થાયી કરે છે. જેના લીધે આખો કાર્બોક્સિલેટ આયન છે એ સ્થાયી બને છે. કાર્બોક્સિલેટ આયન સ્થાયી બને છે અને કાર્બોક્સિલેટ આયન સ્થાયી બને છે એટલે તેની એસિડિકતા વધે છે. તો આપણે ચારેય ઓપ્શનમાંથી જોવું એ રહ્યું કે કાર્બોક્સિલિક એસિડમાં છેડાના ભાગે જો વધુ વિદ્યુત ઋણ તત્વ આવેલું હશે એ સૌથી વધારે એસિડિક હશે. તો ચારેય વિકલ્પોની કમ્પેરિઝન કરીએ તો એની અંદર એ મિથાઇલ ગ્રુપ આવેલું છે, ઓપ્શન બીની અંદર ક્લોરાઇડ જે વધુ વિદ્યુત ઋણ છે કમ્પેર ટુ એ, સી એન્ડ ડી, એન્ડ સી વિકલ્પની અંદર ઇથાઇલ ગ્રુપ છે અને ડીમાં પણ આલ્કાઇલ ચેઇન જ આવેલી છે. તો આપણી પાસે એક જ ઓપ્શન વધે છે વિદ્યુત ઋણ તરીકે. ક્લોરીન છે એ સૌથી વધુ વિદ્યુત ઋણ છે એટલે આપણો જવાબ બી છે એ સાચો જવાબ છે.